ભાભર તાલુકો અને શહેર વર્ષોથી માગણી, એટલે કેવી માગણી ખબર હે કે એકવાર હરિભાઈ ચૌધરી આપણા બનાસકાંઠાના ભાજપના સંસદ સભ્ય રહ્યા, બીજી વાર આપણે પરબતભાઈ પટેલ રહ્યા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય. ભારતીય જનતા પાર્ટીની ભાભર શહેર, ભાભર તાલુકો, આખું ભાભર શહેર એમને એટલી રજૂઆત કરીને તો 10 વર્ષ સુધી ભાજપના સંસદ સભ્યને આપણે ટ્રેન માટે રજૂઆત કરેલ છે. તો ઈરાઈ હતા બતાવતા અને કોઈ ભાભર શહેરવાળાનું કોઈ ધ્યાનમાં લેતા નહીં. પણ આપણા એક કોંગ્રેસના આગેવાન એમની મહેનતથી અને એમની તાકાતથી અત્યારે જે ટ્રેન આપણી રોકાય છે ભુજ બાંદ્રા, એ અઠવાડિયામાં શુક્રવારે આવે, મંગળવારે આવે. આપણને કોંગ્રેસના આગેવાનના કારણે આપણને સ્ટોપ મળ્યો છે. પણ હવે એમને પણ સરકારને અને જે કોંગ્રેસના આગેવાન જે સ્ટોપ લાવ્યો છે આપણા ભાભર શહેર ને ભાભર તાલુકાને, તો એમને પહેલાં તો હું અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન. અને ભાભર શહેરના જૈન સમાજ, સોની સમાજ, દરબાર સમાજ, માળી સમાજ, રાવળ સમાજ, 18 વેણના એક એટલી મહેનત કે એની કોઈ સીમા નહીં. અને આપણને જે સ્ટોપ આપ્યો છે એ બદલે ખૂબ ખૂબ અભિનંદન. હવે ભારતની જે સરકારને, વડાપ્રધાનને મારી વિનંતી છે અને સંસદ સભ્યના, બનાસકાંઠાના સંસદ સભ્યને કે હવે થોડીક તમે મહેનત કરી અને આપણને જે રોજ માટે સ્ટોપ આપે તો ભાભર શહેર અને ભાભર તાલુકો અને વાવ આખો બનાસકાંઠો તમને એક ફેરવતીના રોજ માટે અમને તમે સ્ટોપ આપશો તો રોજ માટે તમને અભિનંદન આપશું. અને અમારે વેપારી મથક છે, જૈન સમાજ મોટો, કોઈ મુંબઈ, કોઈ સુરત, કોઈ દુબઈ, આવા બધા હરેક અમારા ભાભર શહેરના ગામમાંથી રહેશે. અને અમારે રોજ માટે સ્ટોપ આપો એવી મારી વડાપ્રધાનને અને સરકારને પણ વિનંતી છે.